જામનગરથી આવી રહ્યા છે સમાચાર। આજી નદીમાં વાહન ખાબકી ગયું, ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। હાઈવે પર જતો બોલેરો પિકઅપ વાહન નદીમાં ખાબક્યું। મિનરલ પાણીની સપ્લાય માટે જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો। આજી નદીમાં વાહન ખાબકેલું જોઈ શકાય છે। ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે। મિનરલ પાણીની સપ્લાય માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો। પાલનપુરમાં પેટ્રોલ પંપના કર્મચારી સાથે લૂંટનો બનાવ બન્યો। મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપ કર્મી લૂંટાયો। મોડી રાત્રે પેટ્રોલ ભરાવવા આવેલા શખ્સોએ લૂંટ કરી હતી। પેટ્રોલ પંપ કર્મીના ગળા પર કુહાડી ભરાવી અને 25,000ની લૂંટ કરી। લૂંટ કર્યા બાદ 4 બુકાનીધારી બાઇક પર નાસી છૂટ્યા। પીડિત પેટ્રોલ પંપ કર્મી વિક્રમભાઈ નરસિંહભાઈ ગઢિયાએ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી। તો પાલનપુરમાં ગળા પર કુહાડી રાખી અને 25,000ની લૂંટ કરનારા આ તત્વો જે છે કેમેરામાં પણ કેદ થયા છે। પેટ્રોલ ભરાવા આવેલા શખ્સોએ લૂંટને અંજામ આપ્યો છે। મોટી ભટામલ ગામે પેટ્રોલ પંપ છે ત્યાં એનો કર્મચારી લૂંટાયો અને જે રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે તેમણે લૂંટને અંજામ આપ્યો હતો। આખી ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે। રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની। ગોંડલ રોડ માલધારી ફાટક પાસે અકસ્માત થયો। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ કેવી રીતે આખી ઘટના બને છે તમે જોઈ શકો છો। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રાત્રે દીપડો જોવા મળ્યો। રોડ પર દોડતા દીપડાનો એક વિડીયો વાયરલ થયો છે। કાર ચાલકે આ વિડીયો બનાવ્યો છે। દીપડાનો વિડીયો વાયરલ થયો। ગરમીના કારણે રોડ પર દીપડાઓ રાત્રિ દરમિયાન દેખાઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ હવે નર્મદા જિલ્લામાં વધતી જઈ રહી છે। ઉના શહેરની ગલીઓમાં સિંહણના આંટાફેરા। જસરાજ ટાઉનશીપમાં સિંહણના આંટાફેરા જોવા મળ્યા। રાત્રિ દરમિયાન સિંહણે સોસાયટીમાં લટાર મારી। સિંહણના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો। ઘણા સમયથી ઉના શહેરના વિવિધ વિસ્તારોમાં સિંહ અને દીપડાઓ સહિતના જે પશુઓ છે તેમની અવરજવર દેખાઈ રહી છે। હજુ થોડા સમય પહેલા એક સ્કૂલમાં સિંહ જોવા મળ્યો હતો। અંકલેશ્વરના હાંસોટમાં ધરતીપુત્રો ભૂંડના ત્રાસથી પરેશાન છે। ભૂંડના ટોળે ટોળા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। હાંસોટ પંથકમાં જંગલી ભૂંડ અને નીલગાયની સમસ્યાને કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે। અંકલેશ્વર અને હાંસોટના 6 થી વધુ ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ખેતરોને ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે। આ જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જીવનો ખતરો પણ છે। આ સમસ્યાનો ઉકેલ માટે સરકાર દ્વારા ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીનની સહાય કરવામાં આવી છે, પરંતુ ઝાટકા મશીનની પણ આ ભૂંડ પર કોઈ અસર નથી થતી। છેલ્લા 10 વર્ષથી આ ડુક્કરનો ભારે ત્રાસ હોવાને કારણે બહુ નુકસાન થાય છે અમને, ને હવે છેલ્લા સરકારશ્રીનો બી અમને ઝટકા મશીન મળ્યું, પણ તેનો બી હજુ કંઈ ઘટના નથી। એ લોકો જૂનમાં આવે છે એટલા માટે એ પણ નથી સક્સેસ। ઘણા વર્ષથી શેરડીની ખેતી કરું છું। શેરડીની ખેતી કરું, ડુક્કરના ત્રાસથી મારે શેરડી પાકતી નથી। એના કારણે ઝટકા મશીન મૂક્યું। ઝટકા મશીનથી ડુક્કર એને પણ ગણતા નથી। એના કારણે શેરડીની ખેતી ઘણી ઓછી થઈ ગઈ છે। મંજૂરી આપ્યા બાદ ખેડૂતોએ તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવાની રહેશે અને ફાઇનલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની ચકાસણી કરવાની રહેશે। આખરી જે કંઈ ચૂકવણું આપણે કરવામાં આવે છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે કરવાનું રહેશે। રાજ્યભરના 6 લાખ વિદ્યાર્થીઓની આજે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા છે। આદિજાતિ વિકાસ વિભાગની 74 આદર્શ નિવાસી શાળામાં આ જ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે। રાજ્યના 2553 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે। ધોરણ 1 થી 8 સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય કે પછી આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવશે। પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું રહેશે, જેમાં વિદ્યાર્થીઓને લખવા માટે 150 મિનિટ જેટલો સમય અપાશે। પરીક્ષાનું માધ્યમ ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં રહેશે। 1 થી 8 ધોરણમાં જેમણે અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ આરટીઈના વિદ્યાર્થીઓ જે સેલ્ફ ફાઇનાન્સમાં હોય છે તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જે છે એ ઉપસ્થિત રહી શકતા હોય છે, પાત્ર થઈ શકતા હોય છે। કે આવા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ થાય તેમજ આગામી સમયમાં
જે મેરિટમાં આ વિદ્યાર્થીઓ આવશે તેમને સ્કોલરશિપ જે છે એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનો લાભ થાય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યભરમાં આજે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટેની જે પરીક્ષા લેવાઈ રહી છે અને ધોરણ 9 થી 12 માટે આ પરીક્ષા જે છે તે સ્કોલરશિપ મળી રહે વિદ્યાર્થીઓને, તેને લઈને વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે અને વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું શું આજે જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટેની પરીક્ષા છે કેવી તૈયારી છે? અમારી 1 વર્ષની ખૂબ જ તૈયારી છે. અમે આશા રાખીએ છીએ કે અમે મેરિટમાં આવી જશું અને અમે સારી રીતે પરીક્ષા આપી શકશું. કેવી તૈયારી છે શું કહેશો? ખૂબ સારી. 1 વર્ષ 8મા દરમિયાન તમે ખૂબ સારી તૈયારી કરેલી છે, તેનાથી અમે મેરિટમાં આવવાની ફૂલ ચાન્સીસ વધી જશે. આ પરીક્ષા દ્વારા અમને 9 થી 12માં સ્કોલરશિપ મળે છે, તેથી અમારે ભણવાનો ખર્ચો અમારા માતા પિતા દ્વારા ઓછો થાય છે. સ્કોલરશિપ માટેની જે આ પરીક્ષા માટે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને પરીક્ષા કેન્દ્ર પર અત્યારે તમામ વિદ્યાર્થીઓ જે છે આ પરીક્ષાને લઈને પહોંચી ચૂક્યા છે અને જે ધોરણ 9 થી 12 માટે જે આ રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે ને 6 લાખથી વધુ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે અને 25,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેની પસંદગી થશે અને આ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની યોજનાને તેઓને લાભ મળી શકે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.